ધોરાજીમાં એસટી બસ પલટી ખાઈ જતા 20થી પણ પેસેન્જરો ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। મોરબીથી બાંટવા રૂટની એસટી બસ ધોરાજીના જૂનાગઢ રોડ કેનાલવાળા રસ્તે બસ પલટી। આ અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા અને 108 અને અન્ય એમ્બ્યુલન્સ દોડતી થઈ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આ મોરબીથી બાંટવા ગામે જતી એસટી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। આ બસ અંદાજે 35મી વધારે પેસેન્જરો હતા। 15મી 20 પેસેન્જરો ઈજાગ્રસ્ત હાલતમાં। એસટી બસ વિભાગના દાવાઓ પોકળ સાબિત થાય। એસટી અમારી સલામત તમારી। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી। તમારું નામ અને વિગત શું થયું? મારું નામ સંગીતાબેન છે। મમ્મીને ઘરે જતા હતા તો બસ પલટી ખાઈ ગઈ। ક્યાંથી ક્યાં રૂટની બસ હતી? મોરબી બાંટવાથી। હા, કઈ જગ્યાએ પલટી ખાધી બેન? એ ઓલા આમ ફરી જતી હતી, અમને કાંઈ ખબર નહોતી। હા, કેટલાક લોકોની આખી ઈજા બસ ભરી હતી। બેન, પલટી ખાવાનું કારણ શું? ડ્રાઈવર કઈ રીતના ચલાવતો? ડ્રાઈવર અકાવતો હતો તો ખરી પણ સૌ જવા દીધી। બહુ સ્પીડમાં ચલાવતો હતો? મારી માંથી તો બધા પડ્યા હતા। ડ્રાઈવર કેવી સ્પીડમાં બસ ચલાવતો હતો બેન? તમારું નામ અને કઈ બસમાં તમે ગયા હતા? મોરબી વાળી બાધાના આમાં તમે ક્યાંથી બેઠા હતા? ધોરાજીથી તમારે દુકાને બરાબર બે ગયા બસ આવી ગઈ। કઈ જગ્યાએ અકસ્માત થયું છે? આ આમ બી બસ પડી ગઈ। હા, કેવું લાગ્યું છે? ઢીંઢામાં લાગ્યું અહીંયા। કેટલા પેસેન્જર છે અંદાજે? કેટલા પેસેન્જર હતા? ઘણા હતા, બહુ યાદ કેટલાકને લાગ્યું હશે? બે ડોહીઓને બહુ લાગ્યું। બરાબર કરતા બનાવ બન્યું કઈ ખબર પડી? હા, એ ખબર પડી ગઈ। બે એકવાર આમ બસ પડી ગઈ, પછી પાછી આમ ગઈ ને પડી ગયું। કેટલાક જણાને લાગ્યું હોય છે? સારું તો હવે દવાખાને લઈ ગયા, બે વાત પડી। નામ? મનીષ। મનીષભાઈ, કઈ બસ હતી અને ક્યાંથી ક્યાં જતી હતી? આ મોરબીથી બાટવા હતી અને અમે ગોંડલથી બેઠા હતા માણાવદર। કઈ જગ્યાએ અકસ્માત થયું છે અને કેટલા પેસેન્જર હતા? પેસેન્જર તો લગભગ બધા છે 30-40 છે। કેવાક બધા લાગ્યું છે? મીડિયમ છે બધાને। અને ઘટના કઈ રીતે બની હતી? હવે એ તો સાહેબ મને નથી ખબર। ગાડી સીધી ડ્રાઈવરે 2-3 ફેરી ટ્રાય કરી હતી કાઢવાની, પણ મેળ ના આવ્યો, આમ સીધી નીચે ઉતરી ગઈ હતી।